કહ્યું કે તમે આ તંબુની અંદર જાઓ, ભીષ્મ પિતામહ છે ત્યાં આગળ અંદર જઈને તમારે પગે લાગવાનું અને કહેવાનું કે દાદા તમે મને આશીર્વાદ આપો. આવું દ્રૌપદીને ભગવાન કૃષ્ણએ શીખવ્યું. એટલે જે તંબુ આવ્યો ભીષ્મ દાદાનો, ત્યાં આગળ આ દ્રૌપદી ઘૂમટો તાણી અને અંદર પ્રવેશ કર્યો તંબુની અંદર. અને પછી ભીષ્મ દાદાને કહ્યું કે તમે મને દાદા આશીર્વાદ આપો. એટલે આ ભીષ્મ પિતામહે દ્રૌપદીના બંને માથા ઉપર હસ્ત મૂકી અને કહ્યું કે અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યાર પછી આ દ્રૌપદીએ ઘૂમટો ખોલી અને પછી ભીષ્મ દાદાને કહ્યું કે દાદા તમે કાલે જે પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી કે મને આ જે આશીર્વાદ આપે તે સાચા? એટલે આ ભીષ્મ પિતામહ એકદમ નરમ થઈ